उत्तर प्रदेशના લખીમપુર ખેરીમાં શારદા નદી બની તોફાની નદીના ધસમસતા પ્રવાહમાં 10 સેકન્ડમાં મંદિર અને ઘર થયું ધરાશાયી. નદીના પ્રવાહમાં હજારો વીઘા જમીનનું ધોવાણ, સ્થાનિકોની પ્રશાસન સામે વળતરની માંગ. ગુજરાત માટે સારા સમાચાર. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. નર્મદા ડેમની સપાટી 129.11 મીટરે પહોંચી. નર્મદા ડેમ 60% ઉપર ભરાયો. ઉપરવાસમાંથી 3,54,242 ક્યુસેક પાણીની આવક. રાજ્યમાં 108 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વડોદરા શહેરમાં 4.5 ઇંચ વરસાદ, તો પાવી, જેતપુર, બોરસદમાં 2.5 ઇંચ વરસાદ. જાંબુઘોડા, છોટાઉદેપુરમાં 2 ઇંચ, જ્યારે બોડેલી, ગોધરામાં 1.5 ઇંચ, તો સુરતમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. વડોદરા શહેરમાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. માત્ર 2 કલાકમાં વરસેલા વરસાદે વડોદરા શહેરનું જનજીવન ખોરવ્યું. સાંજે 6 થી 8 દરમિયાન 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી ભરાયા. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ગોરવા, સયાજીગંજ, રાવપુરા સહિતના વિસ્તારોમાં જામ્યો વરસાદ. નવા બજાર, એમજી રોડ, ચોકડી, મંગળ બજાર રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. સુરતમાં મેઘરાજા ખેતી માટે સંજીવની બન્યા. સિઝનમાં 49 ઇંચ જેટલો વરસાદ ખાબકતા 83% જેટલું વાવેતર પૂર્ણ થયું. બારડોલી, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ સહિતના તાલુકામાં 12,000થી વધુ હેક્ટર જમીનમાં વિવિધ પાકોની વાવણી કરાઈ. રાજ્યમાં 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદનું એલર્ટ નહીં. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોળશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની. અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. ઉત્તર પ્રદેશના ખેડૂતો ઉત્તરાખંડમાં જીવના જોખમે નદી પાર કરવા મજબૂર. યુપીના ખેડૂતો ખોહ નદીના વહેણમાંથી પસાર થઈ કોટદ્વારમાં વેચે છે શાકભાજી. સ્થાનિકોએ તંત્ર પાસે પુલ બનાવવા કરી માંગ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદ વચ્ચે ગંગા નદીના જળસ્તરમાં વધારો. ગંગા નદીનું જળસ્તર વધતા અનેક ઘાટ ડૂબી ગયા. પાણીમાં ગરકાવ થયેલા રાજઘાટના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી, તો અનેક વિસ્તારના રસ્તાઓ પર પણ પાણી ભરાયા. ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના કેટલાક ભાગોમાં વરસ્યો વરસાદ. અનેક વિસ્તારના રસ્તાઓ થયા જળમગ્ન. યશોદાનગર બાયપાસમાં પણ પાણી ભરાયા. દિલ્હી શહેરના કેટલાક ભાગોમાં વરસ્યો વરસાદ. સંસદ ભવનની બહાર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ઝારખંડના જમશેદપુરમાં સતત 3 દિવસથી મુશળધાર વરસાદ. શહેરમાં પૂરનો ખતરો વધ્યો. ચંદલીલ ડેમના 9 દરવાજા ખોલાયા. વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર. નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ. હિમાચલ પ્રદેશના મંડીના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન. જિલ્લા વહીવટીતંત્રે NH-21 ચંદીગઢથી મનાલી સુધી વાહન વ્યવહાર પર લગાવ્યો પ્રતિબંધ. ટ્રાફિક જામના ડ્રોન વિઝ્યુઅલ્સ સામે આવ્યા. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન. ફાયર ફોર્સ, NDRFની ટીમ દ્વારા કામગીરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાઈ રહી છે તમામ મદદ. રાજકોટ મેળાને લઈને મોટા સમાચાર. હરાજીની વધુ એક તારીખ કરાશે જાહેર. પ્લોટ ધારકોને રાઇડ સંચાલકોએ નારાજગીના પગલે હરાજીમાં નહોતો લીધો ભાગ. સંચાલકો SOPમાં ફેરફાર કરવાની માંગ પર અડગ. રાઇડ સંચાલકો બાદ આઈસ્ક્રીમ સ્ટોલ ધારકો નારાજ. હરાજીમાંથી સ્ટોલ પરત કરવાની આપી ચીમકી. સ્ટોલની સંખ્યા વધારતા નારાજગી. સ્ટોલ વધાર્યા છતાં ભાવમાં નથી કર્યો ઘટાડો. આણંદમાં કેમિકલ ભરેલી 2 ટેન્કરનો અકસ્માત. ઓવરટેક કરવા જતા 2 ટેન્કરનો થયો અકસ્માત. બંને ટેન્કર વચ્ચે અથડામણ બાદ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. રસ્તાની બાજુમાં ઉભેલી બાઇકને પણ લીધી અડફેટે. નર્મદામાં 2 આદિવાસી યુવકના મોતના મામલે ઘેરા પ્રત્યાઘાત. ઘટનાને પગલે આદિવાસી સમાજમાં રોષ. આજે ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન. એજન્સીના મુખ્ય સંચાલકો અને મારનારાઓના નામ જાહેર કરવા માંગ. પોલીસ કર્મીઓ ઉપર હુમલા બાદ પોલીસ એક્શનમાં. જંગલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. ધાનપુરના કંજેટા જંગલના ઉધલ મહુડામાં થયો હતો પથ્થરમારો. બુટલેગરોએ પોલીસ પર કર્યો હતો પથ્થરમારો. અમદાવાદમાંથી ભિક્ષા માંગતો બાંગ્લાદેશી ઝડપાયો. નરોડા પાટિયા પાસેથી પકડાયો બાંગ્લાદેશી નાગરિક.
બજરંગ દળના કાર્યકરોએ પૂછપરછ કરતા ખુલાસો થયો. નરોડા પોલીસે ભિક્ષુક અંગે વધુ તપાસ હાથ ધરી. આણંદના ઉમરેઠમાં જીએસટી વિભાગની કાર્યવાહીથી ઉમરેઠના વેપારીઓમાં ફફડાટ. લોખંડ, પતરા અને બોરવેલની પાઇપોના વેપારીને ત્યાં તપાસ દરમિયાન મોટી કરચોરી પકડવાના એંધાણ. સાબરકાંઠામાં સેવા સહકારી મંડળીઓએ કર્યો વિરોધ. મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન ખોટી રીતે ચૂંટાયા હોવાના આક્ષેપ. રેલી યોજી કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોની 15મા નાણાં પંચને લઈ ડીડીઓને રજૂઆત. સરકારના આદેશ બાદ મહેનતાણું ન ચૂકવાતા રોષ. વારંવાર રજૂઆત છતાં 2022ના પરિપત્રનો અમલ ન થતો હોવાનો વીસીઈ મંડળનો આરોપ. બોટાદમાં એઆરટીઓ કચેરીમાં અનધિકૃત એજન્ટોની પ્રવેશબંધી માટે જાહેરનામું બહાર પડાયું. કલેક્ટરે માત્ર અરજદાર અને કામ અર્થે આવનારને જ પ્રવેશ આપવાની કરી જાહેરાત. એઆરટીઓના અધિકારીની રજૂઆતને લઈ કલેક્ટરે લીધો નિર્ણય. ગીર સોમનાથમાં ઉનાના વાંસોજ ગામે વૃદ્ધાની ઊંઘમાં થયેલી હત્યાનો મામલો. ઉનાના નવાબંદર પોલીસે 3 મહિલા સહિત કુલ 5 શખ્સોને ઝડપ્યા. ફળિયામાં સૂતેલા વૃદ્ધનું મોઢું દબાવીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંક્યા હતા. હાઈકોર્ટનો બોગસ હુકમ બનાવનારા 2 લોકો સામે ફરિયાદ. પિટિશન પેન્ડિંગ હોવા છતાં ડિસમિસ થઈ હોવાનું હુકમમાં દર્શાવાયું. બનાવટી હુકમના આધારે પાવર ઓફ પેટર્નની પરથી કરાવ્યો દસ્તાવેજ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉજવણી. વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અનેક યોજનાઓના લાભાર્થીઓના સહાય વિતરણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. અમિત શાહ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. 13 ઓગસ્ટે આયોજિત હર ઘર તિરંગામાં અભિયાનમાં જોડાશે અમિત શાહ. અમદાવાદમાં તિરંગા યાત્રામાં હાજરી આપશે અમિત શાહ. મોરબીમાંથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત. દરબારગઢથી શરૂ થઈ ટંકારા તરફ જશે ન્યાયયાત્રા. અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, જેનીબેન ઠુમર સહિતના કાર્યકર્તા ઉપસ્થિત. પીડિતો પણ ન્યાયયાત્રામાં જોડાયા. આજથી કોંગ્રેસની ગુજરાત ન્યાયયાત્રાનો પ્રારંભ. વિવિધ શહેરોમાં પસાર થઈ 23 ઓગસ્ટના ગાંધીનગરમાં થશે પૂર્ણ. આવતીકાલથી ભાજપની તિરંગા યાત્રાનો થશે પ્રારંભ. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરાવશે પ્રારંભ. 15 ઓગસ્ટ સુધી યોજાશે યાત્રા. પીએમ મોદી હર ઘર તિરંગા અભિયાન વિશે એક્સ પર પોસ્ટ કરી. સ્વતંત્રતા પર્વ નજીક આવતા પીએમએ પ્રોફાઇલ તસવીર બદલી. સાથે જ હરઘરતિરંગા.com પર સેલ્ફી શેર કરી તિરંગાનો જશ્ન મનાવવા અપીલ કરી. દાહોદ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન. રાષ્ટ્રીય ધ્વજ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના જાગે તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન. દાહોદ બસ સ્ટેશન ખાતેથી પ્રારંભ કરાઈ. છાપ તળાવ ખાતે કરાયું સમાપન. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં નાગપંચમી ઉત્સવની ઉજવણી. નાગપંચમીના પર્વને લઈ મંદિરમાં કરાઈ વિશેષ આરતી.